મોટા શહેરના એક પોશ વિસ્તારમાં આવેલો એ બંગલો બહારથી જેટલો સુંદર હતો, અંદરથી એમાં એટલી જ કડવાશ ભરેલી હતી. આ બંગલાની વહુ, માયા, એક ભણેલી ગણેલી અને સંસ્કારી દીકરી હતી. તેના લગ્ન એક મોટા બિઝનેસમેન રાહુલ સાથે થયા હતા. લગ્ન વખતે માયાના સાધારણ પરિવારવાળા પિતાએ પોતાની આખી જિંદગીની કમાણી દીકરીના કરિયાવરમાં આપી દીધી હતી. માયા આખો દિવસ ઘરના કામમાં, સાસુ-સસરાની સેવામાં અને રાહુલની જરૂરિયાતો પૂરી કરવામાં કાઢી નાખતી. પણ આ ઘરમાં તેની કિંમત માત્ર એક મફતની નોકરાણી જેવી હતી. રાહુલ કાયમ તેને મહેણા મારતો, "તારા બાપે આપ્યું જ શું છે? તું તો મારા પૈસા પર પડે છે." માયા બધું મૂંગા મોઢે સહન કરતી રહી, કારણ કે સમાજ અને પરિવારની ઇજ્જતનો તેને ડર હતો. પણ એક દિવસ એવો આવ્યો જેણે માયાની સહનશીલતાનો અંત લાવી દીધો. માયાના પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ડોક્ટરે ઓપરેશન માટે તાત્કાલિક 2 લાખ રૂપિયા જમા કરાવવાનું કહ્યું. માયા ગભરાયેલી અને રડતી રડતી રાહુલ પાસે ગઈ અને હાથ જોડીને બોલી, "રાહુલ, મારા પિતાનો જીવ જોખમમાં છે. પ્લીઝ મને 2 લાખ રૂપિયા આપો ને, હું ગમે તેમ કરીને તમને પાછા આપી દઈશ." રાહુલે અત્યંત કઠોરતાથી કહ્યું, "હું કોઈ ધર્માદા ખાતું નથી ચલાવતો. તારા પિતાની બીમારીનો ખર્ચ મારે શા માટે ઉઠાવવો? મારી પાસે આવા ખોટા ખર્ચા માટે કોઈ પૈસા નથી." સાસુએ પણ વચમાં બોલતા કહ્યું, "જોયું દીકરા, આ પારકા ઘરની છોકરીઓ ક્યારેય આપણી ના થાય. એની નજર હંમેશા આપણા પૈસા પર જ હોય છે." આ શબ્દો માયાના હૃદયમાં એક ખંજરની જેમ ખૂપી ગયા. જે ઘર માટે તેણે પોતાની રાત દિવસ એક કરી દીધા હતા, આજે એ જ ઘરના લોકો તેને એક ભિખારીની જેમ ધૂતકારી રહ્યા હતા. માયાને સમજાઈ ગયું કે જો એ આજે પોતાના માટે નહીં લડે તો એના પિતા નહીં બચે. તેણે આંસુ લૂછ્યા, પોતાના રૂમમાં ગઈ અને લગ્ન વખતે તેની માતાએ આપેલી એકમાત્ર સોનાની બંગડીઓ કાઢી અને હોસ્પિટલ દોડી ગઈ. બંગડીઓ વેચીને તેણે પિતાનું ઓપરેશન કરાવ્યું અને તેમનો જીવ બચાવ્યો. પિતાને રજા મળ્યા પછી માયા સીધી પોતાની સાસરીમાં પાછી ફરી. રાહુલે તેને જોતા જ વ્યંગમાં કહ્યું, "આવી ગઈ પાછી? મને તો ખબર જ હતી કે તું ક્યાંય જવાની નથી. તારી હેસિયત જ શું છે બહાર જવાની?" પણ આજે માયાનો ચહેરો અલગ હતો. તેમાં કોઈ ડર કે લાચારી નહોતી. તેણે પોતાની બેગ પેક કરી અને દરવાજા તરફ આગળ વધી. રાહુલે ગુસ્સામાં બૂમ પાડી, "જો તું આ ઘરની બહાર ગઈ તો હંમેશા માટે તારા માટે આ દરવાજા બંધ થઈ જશે." માયાએ પાછળ ફરીને અત્યંત શાંત પણ મક્કમ અવાજે કહ્યું, "મારી હેસિયત શું છે એ સમય બતાવશે. પણ હવે હું એવા ઘરમાં એક પળ પણ નહીં રહું જ્યાં મારા અસ્તિત્વની અને મારી લાગણીઓની કોઈ કિંમત નથી." ઘર છોડ્યા પછી માયાએ એક નાની કંપનીમાં નોકરી શરૂ કરી. તેણે શહેરના એક સાધારણ વિસ્તારમાં ફ્લેટ નંબર 7301માં એક નાનો રૂમ ભાડે રાખ્યો. શરૂઆતમાં ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો. કોઈ દિવસ ભૂખ્યા પેટે પણ સૂવું પડ્યું. પણ તેણે હાર ન માની. પોતાની મહેનત અને સૂઝબૂછથી તે ધીમે ધીમે આગળ વધી અને થોડા જ વર્ષોમાં તે પોતાની એક નાનકડી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીની માલિક બની ગઈ. સમયનું ચક્ર ફર્યું. બીજી તરફ રાહુલને તેના બિઝનેસમાં મોટું નુકસાન ગયું. તેનો અહંકાર તૂટી ગયો અને તે દેવા તળે દબાઈ ગયો. એક દિવસ રાહુલ એક મોટી ઇવેન્ટ કંપનીમાં પોતાની ઓફિસ ગીરવે મૂકવા માટે મદદ માંગવા ગયો. જ્યારે તે કંપનીની માલિકની કેબિનમાં દાખલ થયો ત્યારે સામે ફરતી ખુરશી પર બેઠેલી વ્યક્તિને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ માયા હતી. માયાએ રાહુલ સામે જોયું. તેની આંખોમાં કોઈ ગુસ્સો ન હતો, માત્ર એક શાંતિ હતી. માયાએ તેના ડોક્યુમેન્ટ્સ તપાસ્યા અને પોતાના મેનેજરને કહ્યું કે આમને બજાર ભાવે પૈસા આપી દો. રાહુલ શરમથી પાણી થઈ ગયો. તે માંડ એટલું જ બોલી શક્યો, "માયા, મને માફ કરી દે. મેં તારી કિંમત નહોતી સમજી." માયાએ એક હળવું સ્મિત આપ્યું અને કહ્યું, "રાહુલ, ભૂલ તારી નહોતી. ભૂલ મારી હતી કે મેં મારી કિંમત કોઈ બીજાને નક્કી કરવા દીધી. સંબંધોમાં પૈસા કરતાં જ્યારે સન્માન ઓછું થઈ જાય ત્યારે એ સંબંધ પૂરો થઈ જાય છે. હું આજે ખુશ છું કારણ કે મેં મારું સ્વાભિમાન પાછું મેળવી લીધું છે." રાહુલ નીચી નજરે ત્યાંથી બહાર નીકળી ગયો. માયાએ પોતાની કેબિનની બારીમાંથી બહાર જોયું. હવે તેનું આકાશ ખુલ્લું હતું અને તેની ઉડાનને રોકનારું કોઈ નહોતું. બોધ: જીવનમાં ગમે તેટલી તકલીફ આવે પણ ક્યારેય પોતાનું સ્વાભિમાન ન ગુમાવવું જોઈએ. તમારી કિંમત તમે જાતે નક્કી કરો છો, કોઈ બીજું નહીં. જ્યારે તમે તમારા પોતાના પગ પર ઊભા